सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. એમાં આપણે હવે આગળ વધીએ તો કાલે જે જોયું આપણે, કારણ કે હવે અંતઃકરણની શુદ્ધિ પર આવ્યા છે અને અંતઃકરણના દોષ પર. તો જે હૃદયના જે ગુપ્ત દોષો છે જેના કારણે આચાર્ય ચરણે પ્રભુએ કહ્યું કે હું આ જન્મે તો અંગીકાર નહીં કરી શકું, તો એના કારણે નારદજીને જે કાલની પ્રતીક્ષા કરવા લાગ્યા અને જે રીતે પ્રભુનું મોટેથી ગુણગાન કરવા લાગ્યા એ આપણે બધું જોયું હતું. બરાબર. હવે જે હૃદયના દોષો અને એને દૂર કઈ રીતે થાય, એનો ઉપાય શું, એના સંદર્ભમાં આપણે જે કાલે જોયું હતું. તો વાર્તાજી છે, એનો વાર્તાજીનો સંદર્ભ હોય કે પછી બીજું કંઈ પણ સ્મરણ થયું હોય તો એ આપણે લઈ લઈશું અને આગળ વધીશું. મુખ્ય તો જે અંતઃકરણના જે હૃદયના જે 3 દોષ બતાયા એ દોષનું નિવારણ પણ બતાવ્યું, પણ એ નિવારણ હજી જે શક્ય હોય બને બધાથી એવું હતું નહીં. એટલે એના કારણે કહ્યું અને એના સંદર્ભમાં હેતલ કાલે છેલ્લે બોલી હતી કે બીજો પ્રશ્ન જે છે, કારણ કે આપણે જે 6 પ્રશ્નના આધારિત આપણે વારંવાર વાત થઈ છે કે આ 6 પ્રશ્નો છે એને વારંવાર વાગોળવાના. તો એના સંદર્ભમાં હેતલ બોલી હતી કે આ બીજો પ્રશ્ન આવી ગયો. તો હેતલ, એ બીજો પ્રશ્ન તું લઈ લે. તું શું કહેતી હતી કાલે? હેતલ કઈ નહીં, એ બોલે ત્યાં સુધી બીજા લો, પછી ડ્રાઈવ કરું છું ને મારે એમાં જરી પ્રોબ્લેમ થયા કરે છે. લેવાય તો લે, ના લેવાય તો કઈ વાંધો નહીં. ના, એટલે અત્યારે નહીં લેવાય. કઈ વાંધો નહીં. બીજા નંબરનો પ્રશ્ન કહેતી હતી હેતલ. હા, મને ખ્યાલ છે. ના, તું નથી બોલતી એટલે હું બોલી રહી છું. હા, તું લઈ લે. એટલે 6 પ્રશ્નો જેનું આપણે કહ્યું કે આપણે વારંવાર જે ઋષિઓએ 6 પ્રશ્નો પૂછ્યા છે અને એ પ્રશ્નો કયા છે એને વારંવાર આપણે મનન ચિંતનમાં લેવાના, એવી વાત થઈ હતી. બરાબર. તો પહેલો પ્રશ્ન કયો હતો? સૌનું કલ્યાણ શેમાં? સૌનું કલ્યાણ શેમાં છે? બરાબર ને? જે સર્વનું કલ્યાણ કરવા વાળું હોય તે કહો એમ. અને પછી સાધનો તો અનેક છે, પણ બધા સાધન તો કરી શકાય નહીં જીવથી. એટલે જે પણ બધાને જ લાયક હોય, બધાને જ સુગમ હોય એવું કંઈક સાધન કહો. બરાબર. પહેલો ને બીજો પ્રશ્ન આ રીતનો છે, ધ્યાનમાં યાદ કશું નથી રાખવાનું. ઋષિઓ છે, પોતે તો શસ્ત્ર લઈને બેઠા છે મોક્ષની પ્રાપ્તિ માટેનું, અને યજ્ઞ કરવા માટે હજારો વર્ષનો સંકલ્પ લઈને બેઠા છે. એટલે આપની ચિંતા નથી, પણ જે કલિકાલના જીવો છે તો એ બધાનું કલ્યાણ શેમાં છે
કારણ કે ઋષિઓ છે એમને તો એમ જે ચિંતા હોય તો કોની હોય કે જે જીવો ભટકી રહ્યા છે, જેને માર્ગ નથી મળી રહ્યો એની. તો કહ્યું કે સૌનું કલ્યાણ થાય એવું કંઈક કહો, અને એ કલ્યાણ પછી થાય એવું કહો એટલે તો એનું સાધન તો બતાવવું પડે ને. એટલે કે હવે કલિકાલમાં અત્યંત દુર્લભ છે, બધા સાધનો કરવાનું શક્ય નથી જે રીતે જીવની સ્થિતિ છે. તો સુગમ પડે બધાને એવું સાધન બતાવો. આ પહેલો ને બીજો પ્રશ્ન છે. તો બે પ્રશ્નોમાં ફલ અને સાધન પૂછ્યા. પહેલા બે પ્રશ્નમાં શું પૂછ્યું? ફલ એટલે કે બધાનું કલ્યાણ થાય એવું, અને સાધન એટલે કે સી રીતે થાય. પછી એવી રીતના ત્રીજો પ્રશ્ન બધી પ્રભુના જે અવતારમાં એટલે અવતારનું પ્રાકટ્યનું પ્રયોજન શું, એમ કે પ્રભુ પ્રકટ થવાના છે તો એનું પ્રયોજન શું છે, રહસ્ય શું છે એનું. કારણ કે પોતાના માટે થશે કે લોકોના માટે થશે ખબર નથી. પ્રભુનું પ્રાકટ્યનું કંઈક તો પ્રયોજન હોય ને. તો એ પૂછ્યું, અને એની સાથે સાથે એ પણ પૂછ્યું કે પછી પ્રભુ જ છે જે પરબ્રહ્મનું સ્વરૂપ છે, તો આવા પ્રભુ દેવકીજીના કુખે કેમ પ્રકટ થયા? કારણ કે સ્ત્રી જાતિ છે તો પરતંત્ર છે, એટલે કોઈકની કન્યા છે, કોઈકની પત્ની છે, સ્વતંત્ર નથી. સ્ત્રી જાતિ છે એ પરતંત્ર કહી છે. તો એના કુખે આપનું પ્રાકટ્યનું પ્રયોજન શું? એટલે આવી રીતના એ પ્રશ્ન પૂછ્યો. અને પછી હવે પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન અને પ્રાકટ થવું જ છે તો સ્ત્રી રૂપે કેમ, સ્ત્રીના કુખે કેમ? તો એ ત્રીજા પ્રશ્નમાં લીધા. પછી ચોથો પ્રશ્ન એવો પૂછ્યો કે હવે લીલા માત્રથી જે અનેક કલાઓને ધારણ કરનારા છે એવા પ્રભુ છે, ભક્તોના દુઃખ દૂર કરનારા. તો આવા જે પ્રભુના અનેક અવતાર જે ભક્ત માટે થયેલા છે, તો એની કથા સંભળાવો. એટલે પ્રભુની લીલા, પ્રભુના અવતારનું પ્રયોજન, કોનું અવતાર, કયું કાર્ય, આ બધી જે પ્રભુની લીલા છે એ અમને સંભળાવો. તો એવી રીતના ચોથા પ્રશ્નમાં લીલામાં જે કહ્યું કે પ્રભુની લીલાઓ સમજાવો. અને પાંચમા પ્રશ્નમાં કહ્યું કે પ્રભુ જે આનંદમય સાક્ષાત ભગવાન છે, પણ એ જ્યારે સન્મનુષ્ય આકૃતિ રૂપે પ્રકટ થાય છે ત્યારે અસુરને મોહ પમાડે એવા છે, લોકોની બુદ્ધિમાં મોહ પમાડે એવા છે. અને એનું સચોટ ઉદાહરણ આપણે જોઈએ તો દ્વારિકા મથુરા, જ્યારે મથુરા ગમન પ્રભુએ કર્યું છે, તો મથુરા ગમન દરમિયાન બધાને પોતપોતાના ભાવ રૂપે પ્રભુના દર્શન થયા છે. કોઈને સુંદર બાળક, તો કોઈને રંગમંચમાં જે મલ્લનો હણવા માટે ઉતર્યા તો કોઈક શૂરવીર, તો કોઈકને એવું લાગ્યું કે આ તો કંસના વેરી. દરેકને પોતાના ભાવ પ્રમાણે થયા છે એ દર્શન. એટલે બધાને ભગવાન રૂપે દર્શન નથી થયા. એટલે કહ્યું કે પ્રભુ જ્યારે આનંદમય, કૃષ્ણ જ્યારે સાક્ષાત પ્રભુ છે, તો પછી આ લોકોને બુદ્ધિને મોહ પમાડે એવા પોતાના સ્વરૂપને માનવ જેવું, એટલે સન્મનુષ્ય આકૃતિ લઈને જ્યારે આ પ્રકટ થાય છે તો એવું કેમ બતાવે છે? આચાર્ય ચરણનું પણ એવું જ છે. ઘણા બધા છે જેમને સ્વરૂપની જે દૈવી નથી એમને સ્વરૂપ નથી ઓળખાયું. આચાર્ય સ્વરૂપે દેખાય, મહાપુરુષ સ્વરૂપે દેખાય, કોઈ જ્ઞાની પુરુષ તરીકે દેખાય, પણ જે આચાર્ય ચરણનું જે સ્વરૂપ છે એની જ્ઞાતિ તો ખાલી સ્વકીયોને જ થઈ છે. તો અહીંયા આગળ પાંચમા પ્રશ્નમાં એ કહ્યું. અને છઠ્ઠા પ્રશ્નમાં પછી પાછું કહ્યું કે જો ભગવાન કૃષ્ણ
યોગેશ્વર અને બ્રહ્મણ્ય છે, અને જ્યાં સુધી ભૂતલ પર વિરાજે છે ત્યાં સુધી તો તકલીફ છે જ નહીં, ત્યાં સુધી ધર્મની રક્ષા થવાની જ છે. ગીતામાં આપે સ્વયં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય. તો ત્યાં સુધી ધર્મની રક્ષા થશે, પણ પ્રભુ પધારી જાય પછી શું? પછી ધર્મ કોને સરને જશે? તો આવા જે 6 પ્રશ્ન હતા કે ધર્મની રક્ષા પછી કોણ કરશે, ધર્મનું શું થશે, એ 6 પ્રશ્નના અંતર્ગત જ આખા ભાગવતજી છે. આ 6 પ્રશ્નોને વારંવાર વાગોળતા રહેજો, મેં એવું કહ્યું હતું. પણ હું જ્યારે કદાચ પ્રશ્ન પૂછું ત્યારે એકદમ યાદી ના આવે, અને એ સામાન્ય છે. તો આપણે આને જ્યારે સત્સંગ દરમિયાન જ્યારે જ્યારે આવે ત્યારે લેતા આનો સંદર્ભ એટલા માટે લઈએ છીએ, કારણ કે જ્યારે હું કાલે વાંચન કરતી હતી ત્યારે હેતલ બોલી કે આમાં પ્રશ્ન છુપાયેલો છે. કારણ કે નારદજીએ જે હૃદયના દોષો, પછી એનું નિરાકરણ, એ બધું કહ્યું, પણ છે કે એક સામાન્ય હોવું જોઈએ કે જેનાથી બધાનું જ થઈ જાય, નહીં કે આ કરો તો આ થાય, કે રાગ અને દ્વેષ છે તો એ કર્મ દ્વારા દૂર થશે, સત્કર્મ દ્વારા. અને પછી વાસનાઓ છે, જે આસક્તિ ને બધું લાગેલું પડેલું છે, બીજ રૂપે હૃદયમાં છુપાયેલું છે, જે વાસના કહેવાય, તો એને તમારે ભક્તિ દ્વારા નિવારણ થશે. અને પછી જે અવિદ્યા છે, જે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, હું અને મારુંમાં ફસાયેલો જીવ, જેને અવિદ્યા છે, એ કે આ બધું મારું જ છે ને હું કરું છું, એ અવિદ્યાના કારણે, આવરણના કારણે પ્રભુની પાસે જઈ શકતો નથી. એવો જીવ જ્ઞાન દ્વારા અવિદ્યાને દૂર કરી શકશે. તો આ થયો કર્મ, ભક્તિ અને જ્ઞાનનો માર્ગ. શેના માટે? કે હૃદયના જે ગુપ્ત દોષો છે, જે કહેવાય કે રાગ, દ્વેષ, વાસનાઓ અને અવિદ્યા, એ દૂર થશે. પણ નારદજી કે આવું આટલું બધું કોમ્પ્લિકેટેડ શેના માટે? કે આ કરવાથી આ જશે. આ જીવની તો એવું સામર્થ્ય નથી કલીમાં. તો એવો કંઈક ઉપાય હોય કે જેનાથી બધું જ, બધાને જ ત્રણેય જે દોષો છે એ ત્રણેયનું નિવારણ એક સાથે જ મળી જાય. કારણ કે કઈક આસક્તિ અને કઈક વિરક્તિ વાળા છે, એના માટે ભક્તિ યોગ સુખપ્રદ છે, અને અત્યંત આસક્તિ વાળા માટે કર્મયોગ બતાવ્યો, અને જેને વૈરાગ્ય સિદ્ધ થયો છે એના માટે જ્ઞાન યોગ. પણ કે આ બધા ઉપાય કરતા કોઈક એવું કે આ ત્રણેયનું ફળ એક સાથે મળી જાય એવો કોઈક માર્ગ મળે તો. એટલે આવો ઉપાય નારદજીને ભગવત કૃપાથી સ્ફુર્યો. અને ભગવાનના જે અનંત સ્વરૂપ છે, અને લીલાઓ અને નામ પણ અનંત છે. તો આ જે જુદા જુદા નામ લેવામાં આવે ત્યારે જુદી જુદી લીલાઓ સ્ફુરે, એ લીલાઓનું અનુસંધાન થાય, અને એમાં ચિત્તનો પ્રવેશ થાય તો રસની પ્રાપ્તિ થાય, અને પ્રભુ રક્ષા કરે. તો આવો એક જે ઉપાય નારદજીને સ્ફુર્યો છે, એ રીતનો છે કે પ્રભુના અનંત સ્વરૂપ અને એ સ્વરૂપ દ્વારા થતી અનંત લીલાઓ, અને એ લીલાઓના અંતર્ગત પ્રભુના નામ રૂપ વિભેદેન જગત ક્રીડતી યો. તો આ જે ભેદ છે એ લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. સ્વરૂપ એક જ છે. અનંત સ્વરૂપ કયા? તો સ્વરૂપ એક છે, પણ અનંત સ્વરૂપના અનંત લીલાઓ કઈ રીતે છે કે લીલા ભેદ છે એ ભેદે સ્વરૂપ ભેદ છે, અને એના ભેદે નામ પણ ભેદ છે. તો આ જે લીલાઓ અને લીલાઓનું અવગાહન, અનુસંધાન કરતા કરતા જ્યારે પ્રભુનું નામ લેવામાં આવે, જુદા જુદા નામ, ત્યારે એ લીલાઓ ચિત્તમાં પ્રવેશ કરે છે, અને જે પ્રભુના રસની પ્રાપ્તિ લીલાઓ દ્વારા જીવને થવાની છે, એ જીવ પ્રાપ્ત કરવાને લાયક થાય છે, અને એના દ્વારા પ્રભુની ભક્તિ પણ પ્રાપ્ત થાય છે. અને જ્યારે પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે સ્વયં પ્રભુ જ એ ભક્તની રક્ષા કરવા વાળા છે.
તેથી પ્રભુ રક્ષા પણ કરે છે. એટલે આ રીતે ઉપાય નારદજીએ કાઢ્યો કે ભાઈ બધાનું હિત તો આવી રીતના જ છે કે પ્રભુના અનંત સ્વરૂપ, આપની અનંત લીલાઓ અને એ લીલાઓ અ, માં જે પણ આપનું સ્વરૂપ છે એના અંતર્ગત આપના નામ, એટલે આપણે જો આને સીધે સાદું જોડીએ તો પુરુષોત્તમ નામ સહસ્ત્ર જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે એ આ જ છે કે 1000 જે પ્રભુના નામ છે અને એ નામ અને એ નામના અંતર્ગત પ્રભુએ કરેલી લીલા, અને એ જ્યારે નામ લેવામાં આવે ત્યારે એ લીલાનું અનુસંધાન દ્વારા ચિત્તમાં જે આ લીલાઓનો પ્રવેશ થવો, એના દ્વારા જીવને જે રસની પ્રાપ્તિ થવી, એ નારદજીએ અહીંયા આગળ ઉપાય શોધ્યો. તો આપણે કહીએ કે નામ કરવાના કે તો એની પાછળનું રહસ્ય આ છે કે, અને આમાં કેવું છે કે પ્રભુની લીલાઓ જે ગુપ્ત રસાત્મક લીલાઓ પણ છે અને લોક પ્રસિદ્ધ લીલાઓ પણ છે, બંનેનું સ્મરણ કરવાનું કહ્યું છે. કારણ કે આપણે એના અંતર્ગત જ શાસ્ત્રીજીએ કીધું કે કરવા જેવું કરતા નથી અને નહીં કરવા જેવું ઘણું બધું કરીએ છીએ. ભગવાનનું નામ જો મોટેથી લેવાનું હોય તો આપણને સંકોચ થાય છે. ભગવાનનું નામ તો છોડો, અમે સત્સંગમાં રોજે જોઈન થઈએ છીએ એવું કહેવાનો પણ સંકોચ થતો હોય, થિંકિંગ કે બીજાને એવું લાગશે કે આની પાસે તો ટાઈમ જ ટાઈમ છે કે ભગવાનનું કર્યા કરે છે. આવી સહજ સંકોચ પણ આપણામાં હોય છે. હજી મારી ઉંમર 50 વર્ષની પણ નથી, પણ 45 વર્ષની છોકરી મને માસી કે કેમ કે હું સત્સંગ કરું છું ને એ સત્સંગ નથી કરતી એટલે યંગ છે. એવી પણ ભ્રમણા હોય છે. એટલે અહીંયા આગળ જે ઉદાહરણ આપ્યું એ બહુ સચોટ આપ્યું છે કે જ્યાં કરવાનું છે, જ્યાં શરમ કરવાની છે ત્યાં નથી આવતી, કે કોઈ પણ જગ્યાએ કેવું પણ આચરણ થાય તો આપણે એને જોઈ પણ લઈએ છીએ, એમાં સહભાગી પણ અનનોઈંગલી બની જઈએ છીએ. ત્યારે આપણને ધ્યાન પણ નથી રહેતું કે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી અને આપણે એમાં સહભાગી બની રહ્યા છીએ. પણ જે કરવાનું છે એમાં આપણે સહજ સંકોચ, અને આ આપણી એટલે લિટરલી હું આપણે સત્સંગમાં બેઠા છે એની વાત નથી કરી રહી, પણ અત્યારની જે પરિસ્થિતિ છે કાલની આધારે એની વાત છે. એટલે પ્રભુના જે નામનું મહત્વ છે, જે ગુણગાન થાય અને એ પણ મોટેથી થાય એ ત્યારે જીવને શું પ્રાપ્ત થાય છે એ નારદજી અહીંયા આગળ બતાવે છે. અને આપણે ગોપીજનોના ઉદાહરણ દ્વારા પણ જોયું હતું કે ગોપીજનોએ પણ જ્યારે પ્રભુને પુકાર્યા છે સુસ્વર રુદન કરીને, તો એ ધ્વનિ જે છે આપનો અત્યંત વિરહના ભાવયુક્ત છે, અને એ શ્રવણ કરીને પ્રભુ પાછા પધાર્યા છે. તો આવું જે પ્રભુનું હૃદયમાં ચિંતન થાય, આ પ્રભુની લીલાઓનું, એના માટે પ્રભુના જે ગુણગાન થાય, પ્રભુનું જે નામ લેવાય, નામ સ્મરણનો એક અલગ જ મહિમા આચાર્ય ચરણે આપ્યો છે. કેટલા બધા જીવોને સેવા કરવા માટે યોગ્ય પરિસ્થિતિ જ નથી, તો એમનો ઉદ્ધાર નામ સ્મરણ દ્વારા થયો છે. તો આ જે પ્રકાર છે એ પ્રભુની લીલાઓનો, પ્રભુનો રસનો પ્રાપ્તિ કરાવવા માટે જે જીવ સેવા કરીને કરી શકે એ જ નામ સ્મરણ દ્વારા પણ કરી શકે છે. અને એ આપણે નામ સ્મરણની મહિમા કિશોરીબાઈના ઉદાહરણ હમણાં જ વાર્તાજી જોયા હતા, એમાં જોયું હતું કે ફક્ત કૃપા જલધિ સંશ્રિતે વાળી જે કડી છે એટલું જ અનુસંધાન રહ્યું હતું, યમનાષ્ટક પૂરું પણ નહોતું રહ્યું, પણ આપ નિરંતર એનું નામ સ્મરણ કરતા તો આપને સ્વયં યમુનાજીની કૃપા દ્વારા તનુ નવત્વનું પ્રાપ્તિ થઈ અને પ્રભુની સેવાની પ્રાપ્તિ થઈ હતી. તો આ સચોટ ઉદાહરણો આપણે જોયેલા છે વાર્તાજી દ્વારા. હજી તો ઘણા ઘણા
એવા નીકળે. અત્યારે જરાક જે સ્મરણમાં આવ્યું એ લીધું, પણ આવું નામ સ્મરણનું જે ઉપાય છે, જે સર્વાના માટે સુલભ છે અને ફળની પ્રાપ્તિ કરાવવા વાળું છે, એવું નારદજીને અહીંયા આગળ સ્ફુર્યું. ગુસાઈજીનું ચરિત્ર પણ મળ્યું હતું કિશોરીબાઈને. હા, તનુનવત્વની પ્રાપ્તિ થઈ પછી ગુસાઈજીનું ચરિત્ર મળ્યું છે. એટલે ગુસાઈજી પધારતા પહેલા તો યમુનાજી પધારી ગયા છે. યમુનાજી તો ટેલ કરી એમની, પણ યમુનાજી પધાર્યા, ગુસાઈજી પધાર્યા, એટલે ગુસાઈજીનું ચરિત્ર મળ્યું હતું એમને. હા, પણ યમુનાજીએ ટેલ કરી ત્યારે તનુનવત્વની પ્રાપ્તિ થઈ ગઈ હા, છે. તનુત્વની પ્રાપ્તિ તો થઈ ગઈ. હા, હા, તો ગુસાઈજીનું ચરિત્ર થવું મળ્યું હતું એમને, હા, સેવા હા. કરી. એ જ એના તનુનવત્વની પ્રાપ્તિ થઈ એના ફળ રૂપે જ આ મળ્યું ને, નહીતર તો મળે બી નહીં. તો આજનો આપણો સમય વાંચનનો જે થોડુંક 5 મિનિટ હજી લઈ લઉં છું, પણ આજે આપણે જે રિવિઝન પાર્ટ કરવાનો હતો એ કમ્પ્લીટલી થઈ ગયું છે. આના સંદર્ભમાં કોઈ વાર્તાજી કે કોઈ લીધું હોય તો હું આટલું થોડુંક વાંચન કરી લઉં, પછી જે કંઈ સ્ફુર્યું હોય, અત્યારે નહીં વાંચન કરતા, ગઈકાલે આજે મનન દ્વારા કંઈક આવ્યું હોય તો પ્લીઝ લેજો, એટલે વિષયાંતર ના થાય. આજનું આપણે કાલે લઈશું જો આજે કંઈક સ્ફુર્યું હોય તો. આમ કરતા નારદજી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતા હતા. તો આ જે ઉપાય થયો કે આપણે નામ સ્મરણની વાત થઈ, કે આગળથી જરાક થોડુંક લઈ લઉં છું, કે જે નામ આપણે નામ સ્મરણ કરીએ તો કે નામથી સૂચવતી પ્રભુની લીલાઓનું સ્મરણ મનથી કર્યા કરવું. આપણે જે અનુભવ કરી જોજો, બધાએ કર્યો જ હશે, મારાથી તો બધા મોટા છે અહીંયા આગળ અને ઘણું કરે છે. તો જે નામ પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં એક નામ આવે, બીજું નામ આવે, તો સતત એ જે પ્રભુએ અવતારો દ્વારા જે કરેલી લીલા છે એનું અનુસંધાન થોડે ઘણે અંશે તો બધાને થયા જ કરે. કારણ કે આટલા 1000 નામ છે, લેતા લેતા કદાચ હજાર નામમાં ધ્યાન રહે તો બહુ સારું, પણ ધ્યાન બહુ ભટકતું હોય છે. પણ જ્યારે જ્યારે ધ્યાન મન જ્યારે એમાં હોય ત્યારે એ લીલાઓનું સ્મરણ તો થતું જ હોય છે. એટલે કહ્યું કે નામથી સૂચવતી પ્રભુની લીલાઓનું સ્મરણ મનથી કર્યા કરવું. ભગવાને કુંજ નિકુંજમાં કરેલી ગુપ્ત રસાત્મક લીલાઓ અને લોક પ્રસિદ્ધ લીલાઓનું સ્મરણ કરવું, તો તે તો ચિત્ત એમાં રહે. બધી લીલાઓ ભાગવતજીમાં પ્રકટ નથી. જે ભાગવતજીમાં પ્રકટ નથી એ કીર્તન દ્વારા અષ્ટજાપ સખાઓની વાણીમાં પ્રકટ છે. કુંજ નિકુંજની લીલા, તો જે લીલા જે ગુપ્ત રસાત્મક લીલાઓ છે એ પણ, અને જે લોક પ્રસિદ્ધ લીલા જે ભાગવતજીમાં સરળ રીતે સમજાય એ રીતે બધાને આપેલી છે એ લોક પ્રસિદ્ધ લીલાઓ, તો એ બંનેનું અવગાહન કરીને એનું સ્મરણ કરીને ચિત્ત એમાં રાખવું. આમ કરતા નારદજી પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા. કોઈ જગાએ સ્થિર થાય તો કોઈનો સંગ થાય અને ભગવાનના ભજનમાં ભંગ થાય. આવી રીતે ભ્રમણ કરનારમાં સંતોષ જોઈએ, કોઈ આકાંક્ષા ન જોઈએ. જેટલો અસંતોષ એટલું દુઃખ. સંતોષ એટલે સુખ. અસંતોષ અંતરમાં આગ લગાડે, અન્યમાં રાગ જગાડે, જીવનનો ભાગ બગાડે. અસંતોષ રાખવો તો ભગવાન માટે, ભક્તિ માટે કે સત્કર્મ માટે, લૌકિક લાભ માટે અસંતોષ ક્યારેય રાખવો નહીં. તો અસંતોષ એ કેવું શેનું મૂળ છે અને એની શરૂઆત ક્યારે થાય? એક આકાંક્ષાઓ છે એના દ્વારા અસંતોષ પ્રકટ થાય, કારણ કે એ પૂર્ણ ન થાય. તો અસંતોષ અંતરમાં આગ લગાડે એટલે કે એ જે આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જે ભૂખ છે એ વધતી જાય, એટલે અંતરમાં સ્થિતિ બગડતી જાય. એટલે કહ્યું કે અંતરમાં આગ લગાડે
અન્યમાં રાગ જગાડે. એટલે એ લેવા પાછળ ને એ મેળવવા પાછળ એના પ્રત્યે જે આસક્તિ થાય એ રાગ જગાડે અને તેથી જીવનનો ભાગ બગાડે. એટલે કે સુંદર જે જીવન પ્રભુએ આપ્યું છે એને જીવવાની જગ્યાએ આખું ઉલટ-પુલટ થઈ જાય અસંતોષ દ્વારા. અસંતોષ જો રાખવો તો શેના માટે? તો ભગવાન માટે, ભક્તિ માટે કે સત્કર્મ માટે. લૌકિક લાભ માટે અસંતોષ ક્યારેય રાખવો નહીં. અસંતોષનો મૂળ છે અધૂરી આકાંક્ષા એટલે કે ઈચ્છા. નારદે ઈચ્છાઓ જ કાઢી નાખી તો પછી અસંતોષ આવે ક્યાંથી? ભક્ત નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા. આ ટાઇટલ છે કે ભક્ત નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા. હવે અહીંયા આગળથી આપણે કાલે આગળ વધીશું, કારણ કે જ્યારે કંઈ આવું નવું આવે ત્યારે ત્યાં સ્ટોપ થઈ જવું પડે એ વધારે સારું. તો હૃદયના ગુપ્ત દોષો અને એને દૂર કરવાનો જે સરળ સફળ ઉપાય નારદજીએ નામ સ્મરણનો બતાવ્યો એના પર આપણે આજે છણાવટ પણ લીધી અને 6 પ્રશ્નો પણ લીધા. આ જે વાત ચાલી રહી છે એ વ્યાસજીએ પૂછ્યું છે કે આપને આ બધી યાદી કેવી રીતે રહી, આ બધું સ્મરણ કેવી રીતે રહ્યું. અને એ પૂછ્યા પછી વ્યાસજીએ ફરી અંતરની ઈચ્છા બતાવી કે આવું શક્ય કેવી રીતે થયું. એટલે જે નારદજીને પોતાને થયેલા અનુભવ, જે સ્મૃતિ એમને છે પૂર્વની, એના સંદર્ભમાં આપણે આગળ વધી રહ્યા છે. અને હવે જ્યારે કહે છે કે નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા, એટલે આપણે સમજી શકીએ છીએ કે હવે જે છે એ બ્રહ્માજીને નારદજીનું આવશે. જે સૃષ્ટિના પ્રલય પછી પાછું સર્જન થતા કેવી રીતે સનત કુમારો જે છે એ બ્રહ્માજી આજ્ઞા કરે છે કે સૃષ્ટિ રચો, પણ આપને રચવી નથી, વૈરાગ્ય ધારણ કરવો છે. એટલે એના સંદર્ભમાં હવે જે આવશે એ પૂર્વ સૃષ્ટિની નહીં, પણ જે કાલ પૂર્ણ થયો છે અને નવો કાળ શરૂ થયો છે એમ આવશે. એટલે જોઈશું. આ તો ખાલી બ્રહ્માજીનું આવ્યું એના સંદર્ભમાં કહું છું. તો હવે આજે જો કોઈને વિશેષ રૂપે મનન થયું હોય તો હજી 5-1 મિનિટ છે કે વૈષ્ણવ પધરાવો, નહીં તો આપણે કાલે પણ કરી શકીએ છીએ, જેવું પણ કરવું હોય. સમય તો થઈ ગયો છે. નિશાબેન, કાલે હું બોલી હતી ને કે ધ્રુવજી હા, પૃથ્વી પર મળતા બધા ભૌતિક સુખોનો ત્યાગ કર્યો, એ સંગતિ લઈને મેં એમને એ કર્યા છે. ધ્રુવજીએ પૃથ્વી પર મળતા જે બધા સુખ, સાધન, સંપત્તિ, જે પ્રલોભનો હતા એ બધું જ છોડીને ફક્ત પ્રભુને મેળવવા માટે ઘર ત્યાગ કર્યો. અને નારદજી પણ ધ્રુવજીની કસોટી કરે છે, પણ સહેજ પણ ડગ્યા વગર પ્રભુની પ્રાપ્તિ સ્થિર મનથી કરે છે અને પ્રભુના દર્શન પામે છે. ચકાસણી કરી એટલે જ પછી જોયું કે આ ડગવા વાળો નથી બાળક, એટલે એને દ્વાદશ મંત્રની દીક્ષા આપી છે પછી. અને નારદજીના આપેલા દ્વાદશ મંત્ર દ્વારા જ પ્રભુની પ્રાપ્તિ થઈ છે. આની સંગતિ તમે એ રીતે લીધું કે નારદજી પણ જ્યારે બાળક હતા ચાલી નીકળ્યા, અનેક સુંદર સુંદર બધું રસ્તામાં જે આવ્યા શહેરો ને આ બધું ઓળંગીને ચાલ્યા ગયા, પણ કશી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રલોભનમાં ફસાયા નથી. સુંદર. પછી આજનું આ ભગવાનની સ્વરૂપો અનંત છે અને તેમની લીલાઓ અને નામ અનેક છે. જુદા જુદા નામ બોલવાથી અથવા જુદી જુદી લીલાઓના દર્શન થાય આપણને. જુદી જુદી નામ બોલવાથી આપણે ગોવર્ધન ધરણ કી જય એમ બોલીએ તો આપણને ઠાકોરજીએ 7 વર્ષની ઉંમરે
જે ગોવર્ધન ધારણ કર્યો હમ તે લીલાનું અનુસંધાન થાય હમ ને એ લીલામાં આપણો ચિત્તનો પ્રવેશ થાય અને હમ. લીલા રસનો અનુભવ થાય. પછી હમ. કુંજ બિહારી લાલ કી જે અત્યારે રસિયા ચાલે છે, હમ. આપણે કુંજ બિહારી લાલ આમ બોલીએ તો આપણને કુંજના દર્શનનો એ થાય. અને અત્યારે હોળી ખેલના દિવસો ચાલે છે અને રાધાજી અને કૃષ્ણ ભગવાન જે હોળી ખેલ રમે છે તેના લીલામાં આપણું ચિત્ત પરોવાય અને આપણા લીલા રસનો અનુભવ થાય. એવી રીતે રાસ બિહારી લાલ કી જે બોલીએ આપણે, તેમાં રાસના દર્શન થાય અને એનું અનુસંધાન થાય અને હમ. લીલા રસનો અનુભવ થાય. સુંદર. નામ સ્મરણ નું આવ્યું ને અત્યારે, હમ. તો નામ સ્મરણ માં ધ્રુવજી પણ ઉભા ઉભા તપ કરતા નામ સ્મરણ જ કરતા તેમને પ્રભુની પ્રાપ્તિ થઈ ને. આપણે વાત કરી ને દ્વાદશ મંત્ર આપ્યો હમ. એની જ વાત કરીને આપણે કે એમના દ્વારા જ નારદજીએ જ્યારે પરીક્ષા કરી, જોયું કે હવે આ બાળક ડગવા વાળો નથી, ત્યારે એમને દ્વાદશ મંત્ર આપ્યો અને એ મંત્રનું સ્મરણ કરતા કરતા જ આપને પ્રાપ્તિ થઈ પ્રભુની. ગોપાલદાસજી જે બેને ગુસાઈજી પ્રભુ ચરણે ચરવિત તાંબુલ પધરાવ્યું, હમ. એ પ્રસંગ આવે અહીં હમ. અને વલ્લભાખ્યાન મળે આપણને, નવાખ્યાન. એ પ્રસંગ અહીંયા કઈ રીતે આવશે કેજો. એ જ ને કે નારદજી જેમ બધે ગયા ભગવાનને ગોતવા માટે, એમાં ગોપાલદાસજીને ખાલી ચરવિત કશું જ નથી ખબર, બોલતા પણ નહોતા, પણ ફક્ત ના ના, અહીંયા કઈ રીતે આવે છે? નારદજી તો પ્રભુને પ્રાપ્ત કરવા ગયા, ત્યાં તો પ્રભુ સ્વયં સામેથી પધાર્યા છે ગોપાલદાસજી પાસે. તો હા, નામ સ્મરણ થી આવે ને કે ગોપાલદાસજી નામ આટલું સ્મરણ ક્યાં લઈ શકતા હતા? કે આપણે ચરવિત ત્યાં કયું નામ સ્મરણ થયું? હજી તો વાચા જ નથી પ્રાપ્ત થઈ. બધું જ પૂર્યું ને, ચરવિત તાંબુલ થી એ આપને તો પછી પ્રભુએ કૃપા તો પહેલા કરી લીધી છે, કશું કર્યા વગર. વૈભવીબેન, તમે અહીંયા સંગતિ કઈ રીતે કહો છો? ખાલી મને એ જ કહો, બસ, બીજું કઈ નથી. એટલે મેં તો પ્રસંગ આપણને બહુ સારી રીતે ખબર છે, સંગતિ કહો કઈ રીતના બેસે છે. સંગતિએ જ મને તો નામ સ્મરણમાં અને નારદજી બધે વિચરતા હતા અને પછી સ્થિર થયો સ્વભાવ. તો એ જ રીતના મને પણ એવું થયું કે ગોપાલદાસજી પણ એ સંગતિના રૂપમાં મને મારી ભૂલ થઈ હશે. જરા વિચાર કરજો અને કાલે લેજો પ્લીઝ. કારણ કે આમાં શું છે હાલો કે આપણી જોડે હાલો જોડે બધા સાંભળતા હોય ને, હું તો એક કહું સાથે, એક જ મિનિટ હોય તો એક સાથે બધાને બેસી ના જાય સંગતિ, રાઈટ? એટલા માટે. હા ફોઈ, બોલો. ગોપાલદાસ ને પણ એમને પૂર્વજન્મની યાદી હતી એમને. અહીંયા પૂર્વજન્મની યાદી માટે આપણે નથી કરી રહ્યા. જે ઠાકોરજીએ તે વખતે વરદાન આપેલું છે એમને કે આ રીતે તને મળશે, આમ એની છે જે નારદજીને થયું પૂર્વનું યાદી ભગવાને આપ્યો તો વરદાન, એ વરદાન ઉપરથી એ પોતે કહ્યા ને કે એમની યાદી રહી, એટલે પોતે પૃથ્વી પરિક્રમા કરતા કરતા પ્રભુ નામ સ્મરણ કરતા ગયા. એવી રીતે એમને પણ યાદી થતી પૂર્વજન્મની. લીલાનો જીવ છે એટલા માટે જ આ કૃપા થઈ છે. અહીંયા આગળ સંગતિ કઈ રીતે બેસે છે મને નથી સમજમાં આવતું. તમે લોકો આના પર વધારે મનન ચિંતન કરજો અને પછી કાલે લેજો. ઓકે નિશાબેન, હું કાલે લઈશ તો પછી, કારણ કે સમય થઈ ગયો છે. એક જ ખાલી એક વૈષ્ણવ હતા રામદાસ, કઈ કાલે લઈશું, રાઈટ આપણે? હા, કાલે લઈ લઈશું. કારણ કે કોઈ પણ પ્રસંગ લો ને તો એના પર વધારે મનન ચિંતન એટલા માટે કરવાનું કે તમે કરેલું મનન ચિંતન તમે અમને આપી શકશો. આ આમ જ બેસશે પણ અહીંયા આગળ મને અત્યારે નથી કદાચ બેસી રહ્યું. જો તમને બેસી રહ્યું છે તો જરા કાલે સમજાવજો, ફોઈ અને વૈભવીબેન બંને. ના, તો વૈભવીબેન બોલે એમાં હું તો કહું છું, મેં નથી એનું ચિંતન કર્યા, તો વૈભવીબેન કીધું ને તેનો. હા, તો ચિંતન કરજો. હજી નથી સમજમાં આવ્યું મને તો, અને બધાને આવી ગયું હોય તો પણ મને સમજાવવા માટે પ્લીઝ કાલે કરજો.
શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. હું લઈ લઉં. કોણે, મને નથી ખબર કોણે મંગલાચરણ લીધું. જેમને મંગલાચરણ લીધું હોય એમની આજ્ઞા હોય તો હું લઉં. લઈ લો બેન, ચાલો. લીધેલું. હા. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, કુંજ સરન નિશ્વાસ લીલા, સખી પરસ્પર ગઈ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, મધુરે ફલ ફૂલ प्यारे लाल हो, यह नीत केली करई, अनन्य हो श्री गिरिराज के, अनन्य हो श्री गिरिराज के, ब्रजाधीश सुख पई, तरेटी श्री गोवर्धन की रहिए, श्री गोवर्धन की रहिए तरेटी, श्री गोवर्धन की रहिए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए, श्री वल्लभ के चरण कमल बलि जाइए, जगत उजागर गाइए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए, वल्लभी सृष्टि समाज संगमी